વચ્ચે અમદાવાદીઓએ રાહતનો શ્વાસ મેળવ્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બફારા બાદ આજે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ છે તેઓ ઓફિસથી ઘર તરફ નીકળી રહ્યા છે। આપ અમદાવાદના આશ્રમ રોડના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદને કારણે અફરાતફરીનો માહોલ પણ બિલકુલથી જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદી માહોલ ત્યારે છેલ્લા 1 કલાકથી જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે વાતાવરણમાં ઠંડક તો થઈ છે, પરંતુ ક્યાંક પોતાના વિસ્તારની અંદર પાણી વધારે ન ભરાઈ જાય તેવી ભીતિ સાથે તરત જ અમદાવાદીઓ પોતાના ઘર તરફ રવાના થયા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના આશ્રમ રોડના વિઝ્યુઅલ્સ કે જ્યાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે અહીં લોકોએ ખાસ કરીને પોતાના ઘર તરફ તો જઈ રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આશ્રમ રોડ વિસ્તારના અત્યારે આપ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી હતી તેમાં ખાસ કરીને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે, તેની સાથે અમદાવાદમાં પણ બિલકુલથી અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ચોમાસું જે છે તે સક્રિય થઈ ચૂક્યું છે અને ચોમાસાનો આ પહેલો વરસાદ છે કે જેને કારણે અમદાવાદીઓ છે અચાનક જ જે વરસાદ પડ્યો તેને કારણે પલળતા ઓફિસથી ઘર તરફ જવા રવાના થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં નહેરુનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। હાલ વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને અફરાતફરીનો માહોલ અને જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અડધા કલાકથી તેને કારણે ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે હોર્ડિંગ્સ પણ ફાટી જવાની ઘટના બની છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને ઓફિસ તરફથી ઘર તરફ જતા લોકો છે તેઓ ટ્રાફિક જામનો સમસ્યાનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં સમગ્ર અમદાવાદમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। એક તરફ અનરાધાર વરસાદ વચ્ચે લોકો છે ઘર તરફ રવાના થઈ રહ્યા છે, તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે અમદાવાદ શહેરમાં વૃક્ષો પડી જવાની ઘટના સામાન્ય રીતે થતી હોય છે। આપ હોર્ડિંગ જુઓ તો તેજ ગતિને કારણે આજે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી કે 25 થી 30 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે, ત્યારે તેજ ગતિને કારણે પવનની તેજ ગતિને કારણે નહેરુનગર વિસ્તારમાં હોર્ડિંગ ફાટી જવાની ઘટના પણ સામે આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે એક તરફ જ્યાં ખોદકામ વધારે થયેલું અને તેની સાથે ટ્રાફિક જામની સમસ્યા હાલ સૌથી વધારે લોકોને નડી રહી છે। નહેરુનગર વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ ચાલતું હતું તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધારે જોવા મળી રહી છે। એક તરફ રસ્તા ઉપર અડધો રસ્તો છે તે ખાસ કરીને ખોદકામને કારણે બંધ છે, તેને કારણે લોકો સૌથી વધારે ટ્રાફિકમાં પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આપ જુઓ તો BRTSની બિલકુલ બાજુનો જે રસ્તો છે તે રસ્તો હાલ અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ અચાનક જ જે વરસાદ પડ્યો તેને કારણે લોકોની સમસ્યા વધી ગઈ અને ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે હાલ જોવા મળી રહી છે। ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ હાલ જોવા મળી રહી છે। હોર્ડિંગ્સ ફાટી જવાની ઘટના છે તે પણ જોવા મળી રહી છે। વૃક્ષો અને જે ટ્રીમિંગ છે તે ટ્રીમિંગ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો, તે જ રીતે મોડી સાંજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી બેટિંગ જે છે તે શરૂઆત થઈ છે। સૌપ્રથમ બપોર બાદ જે સાંજે વરસાદની શરૂઆત થઈ, અમદાવાદના અનેક એવા વિસ્તારો હતા પૂર્વ અને પશ્ચિમ કે જ્યાં વરસાદી બેટિંગ ધમાકેદાર શરૂ થઈ, ગાજવીજ સાથે વરસાદ થયો અને અત્યારે હાલ અસારવા, મેઘાણીનગર અને શાહીબાગ વિસ્તારમાં ધીરી ધારે વરસાદ જે છે છેલ્લા 15 મિનિટથી વરસી રહ્યો છે। ત્યારે આના વરસાદને પગલે ખુશીનો માહોલ ખેડૂતો અને શહેરીજનોમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બફારા બાદ એક રાહતનો અનુભવ જે છે તે શહેરીજનો અનુભવી રહ્યા છે।